નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો બ્રિજેશ રાવલ સાથે વાઇબ્રન્ટ બાયોલોજી ચેનલમાં. હવે ધ્યાનમાં લેજો, અગાઉના લેક્ચરમાં આપણે નામકરણના નિયમો ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે ત્યાંથી થોડાક આગળ આપણે વધીએ છીએ. તો આ જે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ, વર્ગીકરણની કક્ષાઓ છે. વર્ગીકરણની કક્ષાઓ છે અને આ જે કક્ષાઓ છે એમાં દરેકની વ્યાખ્યા અને ઉદાહરણ એની આપણે ચર્ચા કરવાની છે. ચલો, સૌથી પહેલા શબ્દ લઈએ છીએ સૃષ્ટિ. બરોબર છે. હવે યાદ કરો, દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે આપણે નામકરણ કરતા હતા. બરોબર છે. નામકરણ સજીવનું કરતા હોય તો બે નામ હોવા જોઈએ. એમાં પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ જાતિનું હોવું જરૂરી છે. બરોબર છે. તો જાતિ અને પ્રજાતિ એના માટે સૌથી પહેલા આપણે નામનો ઉપયોગ કરીશું. નામનો ઉપયોગ કરીએ છીએ, ધ્યાનમાં લેજો. એક નામ લખું છું, પેન્થેરા. બરોબર. ચલો, લીવ. બીજું નામ લખું છું, પેન્થેરા. ધ્યાનમાં લેજો, પેન્થેરા, પેન્થેરા. બરોબર. પહેલા તો પ્રજાતિ જ હોવી જોઈએ, બીજું નામ શેનું આવે? જાતિ. બરોબર. હવે ટાઇગ્રીસ, પેન્થેરા ટાઇગ્રીસ. ત્રીજું નામ લખું છું, જરા ધ્યાનમાં લેજો, પેન્થેરા, 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 પેન્થેરા. બરોબર. લીઓ, ટાઇગ્રીસ અને પારડસ. બરોબર. પ્રાણીઓના નામ લીધા હતા. હવે ચલો, કેટલીક વનસ્પતિઓના નામ આપણે લઈ લઈએ. વનસ્પતિઓના નામ લઈએ છીએ, જેમાં મેન્ઝફેરા ઇન્ડિકા, મેન્ઝફેરા ઇન્ડિકા. ચલો, ત્યાંથી આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ સોલેનમ. ધ્યાનમાં લેજો, સોલેનમ. ટ્યુબરોઝમ, સોલેનમ, ટ્યુબરોઝમ. હવે ત્યાંથી આગળ સોલેનમ, મેલાન્જીનમ, સોલેનમ, મેલાન્જીનમ. હવે આ નામ આપણે જાતિમાં કેમ લીધા છે? ધ્યાનમાં લેજો, આ નામ આપણે જાતિમાં કેમ લીધા છે? તો થોડી પહેલા તો જાતિની વ્યાખ્યા ક્લિયર કરી દઈએ ભાઈ. ક્લિયર કરીએ છીએ કે મૂળભૂત સામ્યતા ધરાવતા, મૂળભૂત સામ્યતા ધરાવતા સજીવોનું, સ્વતંત્ર સજીવોનું જૂથ, સ્વતંત્ર સજીવોનું જૂથ એટલે જાતિ, જાતિ અને જાતિ. ચલો, થોડી વ્યવસ્થિત વ્યાખ્યા એની બનાવી દઈએ. તો ક્લિયર કરીએ છીએ ભાઈ કે વધુમાં વધુ લક્ષણોમાં, વધુમાં વધુ સામ્યતા ધરાવતા, વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરતા
સજીવો. ધ્યાનમાં લેજો, વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરતા સજીવોના જૂથને શું કહી શકાય? જાતિ. જાતિ અને જાતિ. ક્લિયર કર્યું છે? મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જૂથ છે. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરતા સજીવોના જૂથને શું કહી શકાય? જાતિ. જાતિ અને જાતિ. હવે ધ્યાનમાં રાખજો, લિયો જાતિ છે, ટાઇગ્રીસ જાતિ છે, હોર્ડસ જાતિ છે, ઇન્ડિકા જાતિ છે, ટ્યુબ્રોઝમ જાતિ છે, મેલોન્ઝિન જાતિ છે. બરોબર? હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ જાતિ પછી શબ્દ આવે છે આપણા જોડે પ્રજાતિ. જાતિ પછીનો શબ્દ આવે છે પ્રજાતિ. પ્રજાતિ માટે નામકરણના નિયમોમાં આવી ગયું છે કે પ્રથમ પ્રજાતિ અને પછી જાતિ. પ્રથમ પ્રજાતિ અને પછી જાતિ. બરોબર છે? તો પ્રજાતિમાં ક્લિયર કરીએ છીએ કે ધ્યાનમાં લેજો, નજીકના ગાઢ સંબંધ ધરાવતી, નજીકના ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિ. ધ્યાનમાં લેજો, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ. જાતિઓનું જૂથ એટલે એને શું કહીશું આપણે? પ્રજાતિ. બરોબર? બીજું થોડું ક્લિયર કરી શકીએ કે સમાન પૂર્વજ ધરાવતી જાતિઓના જૂથને શું કહી શકાય? પ્રજાતિ. ધ્યાનમાં લેજો, વ્યાખ્યા થઈ ગઈ ભાઈ. સમાન પૂર્વજ ધરાવતા જાતિઓને શું કહી શકાય? પ્રજાતિ. ધ્યાન લેજો કે ચલો, જાતિ ટ્યુબ્રોઝમ, જાતિ મેલોન્ઝેના, પણ સોલેનમ કોમન શબ્દ વાપર્યો છે આપણે. સોલેનમ કોમન શબ્દ વાપર્યો છે. ટ્યુબ્રોઝમ સોલેનમ ટ્યુબ્રોઝમ અને સોલેનમ મેલોન્ઝેના બંનેનો સમાવેશ કઈ પ્રજાતિમાં કરવામાં આવે છે ભાઈ? સોલેનમ. સેમ વસ્તુ છે, જુઓ જરા. પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રીસ, પેન્થેરા ઓર્ડસ. એમાં પ્રજાતિ પેન્થેરા, પેન્થેરા અને પેન્થેરા. બરોબર છે? જ્યારે જાતિ લિયો, ટાઇગ્રીસ, ઓર્ડસ. જાતિઓ લીધી આપણે. બરોબર છે? મીન્સ કે એક કરતા વધુ જાતિઓ એક પ્રજાતિમાં સમાવિષ્ટ હોઈ શકે. એક કરતા વધુ જાતિઓ એક પ્રજાતિમાં સમાવિષ્ટ હોઈ શકે. બરોબર છે? બંને મુદ્દા ફરીથી બોલું છું, જરા ધ્યાનમાં લેજો. મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જૂથ એટલે જાતિ. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરતા સજીવોના જૂથને જાતિ કહેવાય. ત્યાંથી આગળ ગયા પ્રજાતિ. નજીકના ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનું જૂથ છે. સમાન પૂર્વજ ધરાવતી જાતિઓના જૂથને શું કહી શકાય? પ્રજાતિ. થોડું ક્લિયર અહીંયા કરી શકું કે ધ્યાનમાં લેજો, પેન્થેરા. ધ્યાનમાં લેજો, પેન્થેરા, લિયો, ટાઇગ્રીસ, ઓર્ડસ. પ્રજાતિ કઈ લીધી છે? પેન્થેરા. એવી ને એવી લાગતી બિલાડી, ફેલિસ. બંને
પ્રજાતિ અલગ છે, બંને પ્રજાતિ એકબીજાથી અલગ છે. ધ્યાનમાં લેજો, એક કયું છે જાતિ, બીજું કયું છે પ્રજાતિ. પેન્થેરા, લિયો પેન્થેરા, ટાઇગ્રિસ પેન્થેરા, ઓરસ. પ્રજાતિ તો એક જ છે, જાતિ અલગ અલગ છે. ચલો, સોલેનમ, ટ્યુબરોઝમ, સોલેનમ, મેલંજેનમ. સોલેનમ પ્રજાતિ એક જ છે, જાતિઓ ટ્યુબરોઝમ અને મેલંજેનમ. આવા ઘણા બધા નામ આપણે લઈ શકીએ મિત્રો. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ છીએ તો આપણા જોડે બે મુદ્દામાંથી ક્લિયર કર્યા છે, જાતિ અને પ્રજાતિ. હવે શબ્દ લઈએ છીએ કુળ, કુળ અને કુળ. હવે કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે, ધ્યાનમાં લેજો, કુળ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સામ્યતા ધરાવે. ભાઈ, ઓછી સામ્યતા ધરાવે. કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સામ્યતા ધરાવે છે. હવે ધ્યાનમાં લેજો કે કુળ વાનસ્પતિક અને પ્રજનન. ધ્યાનમાં લેજો, કુળ એ વાનસ્પતિક અને પ્રજનનિક, વાનસ્પતિક લક્ષણો અને પ્રજનનિક લક્ષણો, બરોબર છે. એમાં એમ બંનેના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એમ એટલે કે વાનસ્પતિક અને પ્રજનનિક, એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરાય છે. હવે ચલો, નાનો એકમ કયો થઈ ગયો ભાઈ? જાતિ. એનાથી મોટો કયો થયો? પ્રજાતિ. ચલો, એનાથી મોટો એકમ કયો થઈ ગયો? કુળ, કુળ અને કુળ. હવે અહીંયા થોડું ક્લિયર કર્યું છે આપણે કે પેન્થેરા અને ફેલિસ બંને પ્રજાતિઓ છે, બરોબર છે. પેન્થેરા અને ફેલિસ બંને પ્રજાતિઓ છે. હવે અહીંયા ઉલ્લેખ કરું છું પ્રાણીઓ માટે, બીજા ઉદાહરણ પણ આપી શકીએ, બરોબર છે. શું ક્લિયર કરું છું? પેન્થેરા, બીજું શું ક્લિયર કરું છું? ફેલિસ. ધ્યાન દેજો, પેન્થેરા અને ફેલિસ બંને છે પ્રજાતિ, બંને છે પ્રજાતિ. બંનેનો સમાવેશ ફેલિડી. ફેલિડી એ શું છે? કુળ છે. ફેલિડી એ શું છે? કુળ છે. સ્વાભાવિક છે કે પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ થઈ ગઈ, જ્યારે ફેલિડી એ શું થઈ ગયું છે? કુળ. હવે એ જ રીતે ચલો, પ્રાણીના આધારે આપણે વનસ્પતિ નું પણ એ જ રીતે ઉદાહરણ આપી શકીએ છીએ. દાખલા તરીકે ચલો, વનસ્પતિમાં સોલેનમ, પેટોનિયા. ધ્યાન લેજો, સોલેનમ, પેટોનિયા, ધતુરા પ્રજાતિ. એનો સમાવેશ સોલેનેસી કુળમાં કરવામાં આવે છે. શેમાં સમાવેશ થયો? સોલેનેસી કુળમાં. કુળ પ્રજાતિ અને જાતિની સાપેક્ષે ઓછી સામ્યતા ધરાવે છે. કુળ વાનસ્પતિક અને પ્રજનનિક, એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રજાતિ ભેગી થઈને કુળનું નિર્માણ કરે છે. પેન્થેરા અને ફેલિસ પ્રજાતિ છે, બંનેનો સમાવેશ શેમાં થયો? ફેલિડી કુળમાં. સોલેનેસી, સોલેનમ, પેટોનિયા અને ધતુરા
સંયુક્ત રીતે કોનામાં સમાવેશ કર્યો? સોલેનેસી. બરોબર છે. અહીંયા ફેલિડી અને સોલેનેસી એ શું છે? કુળ, કુળ અને કુળ છે. ચાલો, પહેલું જાતિ. જાતિઓ દ્વારા શેનું નિર્માણ થયું? પ્રજાતિ. પ્રજાતિઓના સમૂહથી શેની રચના થઈ ભાઈ? કુળ, કુળ અને કુળની. ચાલો, કુળ પછી શબ્દ શું આવી જાય છે? ગોત્ર. કુળ પછી શબ્દ શું આવી જાય છે? ગોત્ર. હવે ધ્યાનમાં લેજો, ગોત્ર એમાં ઉલ્લેખ કરીએ છીએ, નાનાથી મોટા એકમો તરફ ગયા છીએ. જાતિ, પ્રજાતિ, કુળ અને પછી શું કહ્યું છે? ગોત્ર, ગોત્ર અને ગોત્ર. સરખા લક્ષણો ધરાવતા શું ઉલ્લેખ કરીએ છીએ? સરખા લક્ષણો ધરાવતા કુળોના સમૂહ વડે શું રચાય? ગોત્ર, ગોત્ર અને ગોત્ર રચાય. મીન્સ કે જાતિઓ પ્રજાતિમાં ઘણી હોઈ શકે, પ્રજાતિઓ કુળમાં ઘણી હોઈ શકે, કુળ ગોત્રમાં એક કે વધુ હોઈ શકે, એટલે કે ઘણા હોઈ શકે. સરખા લક્ષણો ધરાવતા કુળોના સમૂહ વડે શેની રચના થાય છે? ગોત્ર, ગોત્ર અને ગોત્ર. બરોબર છે. હવે ધ્યાનમાં લેજો, કોન્વોલ્વુએસી કુળ લીધું છે ભાઈ. ચલો, સોલેનેસી આ બંને શું છે? કુળ. બરોબર. કુળોના સમૂહ વડે શેની રચના થાય છે? ગોત્ર, ગોત્ર અને ગોત્ર. હવે આ બંને કુળને પુષ્પીય લક્ષણોને આધારે એક જ ગોત્ર કયું? પોલીમોનિયલ્સ. એક જ ગોત્ર કયું છે? પોલીમોનિયલ્સ. ધ્યાનમાં લેજો, સરખા લક્ષણો ધરાવતા કુળોના સમૂહ વડે ગોત્ર રચાય. કોન્વોલ્વુએસી અને સોલેનેસી બંને કુળ છે, પણ પુષ્પીય લક્ષણોને આધારે એને કયા ગોત્રમાં મૂકવામાં આવ્યા? પોલીમોનિયલ્સ. થાય છે ક્લિયર? ત્યાંથી આગળ જઈએ. ચલો, આ તો વનસ્પતિની વાત કરી. ત્યાંથી આગળ પ્રાણીઓની વાત કરીએ. તો પ્રાણીઓની વાત કરીએ છીએ એમાં ફેલિડી, ચલો કેનેડી, બંને પ્રાણી કુળ તરીકે લઈએ છીએ. હવે ધ્યાનમાં લેજો કે ફેલિડી અને કેનેડી બંનેનો સમાવેશ, બંને કુળ છે, બંનેનો સમાવેશ કાર્નિવોરા. આ જે કાર્નિવોરા લખ્યું છે ભાઈ, એ શું છે? ગોત્ર, ગોત્ર અને ગોત્ર. કેનેડી અને ફેલિડી, એક છે બિલાડીનું કુળ અને એક છે કૂતરાનું કુળ. બંનેનો સમાવેશ કયા કૂતરામાં કરવામાં આવ્યો? કાર્નિવોરા. કયા કૂતરામાં કરવામાં આવ્યો છે? કાર્નિવોરા. બરોબર છે. શબ્દો ફરીથી એકવાર ક્લિયર કરી લો. 4 મુદ્દા લીધા છે. જાતિ મૂળભૂત સામ્યતા ધરાવતા સ્વતંત્ર સજીવોનું જૂથ છે. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરતા સજીવોના જૂથને શું કહી શકાય? જાતિ, જાતિ અને જાતિ. ક્લિયર કરીએ છીએ કે લિયો, ટાઇગ્રીસ, બર્ડસ, ઇન્ડિકા, ટ્યુરોઝોમ અને મેલોન્જેના એ જાતિઓ છે. ત્યાંથી આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ પ્રજાતિ. અરે નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જે જૂથ છે ને એને પ્રજાતિ કહેવાય. એવું પણ કહી શકાય કે સમાન પૂર્વજ ધરાવતી જાતિઓના જૂથને પણ શું કહીએ છીએ? પ્રજાતિ. હવે એમાં પેન્થેરા સિંહ, વાઘ એ પેન્થેરામાં સમાવેશ છે. ચલો, બિલાડી એ શેમાં સમાવેશ છે?
40 માં. ઓકે, ત્યાંથી થોડા આગળ વધીએ તો કુળ, કુળ અને કુળ, પ્રજાતિ અને જાતિની સાપેક્ષે કુળમાં સામ્યતા ઓછી છે. કુળ વાનસ્પાતિક અને પ્રજનનિક લક્ષણોને આધારે વર્ગીકૃત કરાય. ચલો, પ્રાણીઓમાં પેન્થેરા અને ફેલિસ બંનેનો સમાવેશ શેમાં થાય છે? ફેલિડી કુળમાં. ચલો, એ જ રીતે વનસ્પતિમાં સોલેનમ, એટોનિયા, ધતુરા એનો સમાવેશ કયા કુળમાં થાય છે? સોલનેસી. કયા કુળમાં થાય છે? સોલનેસી. ચલો, ગોત્ર સરખા લક્ષણો ધરાવતા કુળોના સમૂહ વડે ગોત્ર રચાય. એમાં કોન્વોલ્યુએસી, સોલેનેસી બંને કુળ એ પુષ્પીય લક્ષણોને આધારે શેમાં મૂકવામાં આવ્યા છે? પોલિમોનિયલ્સ. બરોબર છે? ત્યાંથી આગળ ગયા. ચલો, ફેલિડી અને કેનિડી બંને કુળ છે. શેમાં સમાવેશ છે? કાર્નિવોરા. બરોબર, કાર્નિવોરા એ શું છે? ગોત્ર. પોલિમોનિયલ્સ એ શું છે? ગોત્ર, ગોત્ર અને ગોત્ર. ત્યાંથી થોડાક આગળ જઈએ તો આપણા જોડે શબ્દ આવે છે વર્ગ. આપણા જોડે વર્ગ માટે ધ્યાનમાં લેજો હવે કે નજીકના સંબંધિત ગોત્રોનો સમૂહ છે. શું ક્લિયર કરીએ છીએ? નજીકના સંબંધિત ગોત્રોનો સમૂહ. જાતિ, પ્રજાતિ, એના કરતા કુળ, એના કરતા ગોત્ર, એના કરતા વર્ગ મોટો એકમ ગણી શકાય. એમાં વધુ સજીવો સમાવિષ્ટ હોઈ શકે. નજીકના સંબંધિત ગોત્રોનો જે સમૂહ છે એને આપણે શું કહીએ છીએ? વર્ગ, વર્ગ અને વર્ગ. હવે ધ્યાનમાં લેજો, પ્રાણીઓ અને વનસ્પતિ બંનેને આપણે એમાં અલગ કરી શકીએ છીએ. ક્લિયર કરું છું કે ચલો, વાનર, ગોરીલા, ગિબન. વાનર, ગોરીલા અને ગિબન એ શેમાં આવે છે? પ્રાઇમેટા. શેમાં આવે છે? પ્રાઇમેટા. ત્યાંથી આગળ વધીએ તો વાઘ, બિલાડી અને કૂતરા એ શેમાં આવે છે? કાર્નિવોરા. કાર્નિવોરા. હવે કાર્નિવોરા અને પ્રાઇમેટા શું છે ભાઈ? ગોત્ર, ગોત્ર અને ગોત્ર છે. પરંતુ આ બંને ગોત્ર એનો સમાવેશ એ સસ્તન વર્ગમાં થાય છે. ચલો, વર્ગ કયો કહી દીધો? સસ્તન. સ્વાભાવિક છે કે જાતિઓ દ્વારા પ્રજાતિ ભેગી થઈ શું બનાવી દીધું? કુળ. કુળ દ્વારા ગોત્ર, ગોત્ર દ્વારા વર્ગ અને વર્ગ દ્વારા શું રચાય? સમુદાય. ધ્યાનમાં લેજો, વર્ગમાં ક્લિયર કર્યું કે નજીકના સંબંધિત ગોત્રોનો સમૂહ. એમાં ક્લિયર કર્યું છે કે વાનર છે, ગોરીલા છે, ગિબન છે એ કયા ગોત્રમાં છે? પ્રાઇમેટા. ચલો, વાઘ, બિલાડી અને કૂતરા શેમાં છે? કાર્નિવોરા. પણ આ પ્રાઇમેટા અને કાર્નિવોરા બંને ગોત્રનો સમાવેશ કયા વર્ગમાં થાય છે ભાઈ? સસ્તન, સસ્તન અને સસ્તન વર્ગમાં થાય છે. થઈ જાય ક્લિયર? હવે ત્યાંથી થોડાક આગળ વધીએ. ધ્યાનમાં લેજો તો ત્યાંથી આગળનો શબ્દ લઈએ છીએ આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ. હવે ત્યાંથી આગળ વધીએ તો શબ્દ આવે છે આપણા જોડે સમુદાય. સમુદાય. હવે ધ્યાન દઈએ અહીંયા થોડું ક્લિયર કરીએ છીએ કે સમુદાય તો જે વર્ગ છે એ એકત્ર થઈ અને શેમાં સમાવિષ્ટ થઈ જાય? સમુદાય.
ઉદાહરણ આપી શકીએ. ચલો, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ. ધ્યાનમાં લેજો, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ. આ બધા છે વર્ગ અને એમનો એક જ સમુદાય, ધ્યાનમાં લેજો, એમનો એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય. કયો સમુદાય છે ભાઈ? મેરુદંડી. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ વર્ગ છે. એકત્ર થઈ શેમાં સમાવિષ્ટ થઈ ગયા? મેરુદંડી. ચલો, મેરુદંડીમાં સમાવિષ્ટ કર્યા તો મેરુદંડીમાં કેમ સમાવિષ્ટ કર્યા એટલે લક્ષણ ક્લિયર કરી દઈએ. ચલો, એક તો શબ્દ વાપરી દઈએ, મેરુદંડ ધરાવે અને મેરુદંડ સિવાય પૃષ્ઠભાગે ઓલું ચેતાતંત્ર ધરાવતા બધા જ કયા સમુદાયમાં સમાવિષ્ટ છે? મેરુદંડી. ચલો, હવે આ તો આપણે પ્રાણીઓની વાત કરી ભાઈ. જો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં સરખા લક્ષણો ધરાવતા વર્ગોને સમુદાય શબ્દ નહીં વાપરીએ પણ શું શબ્દ વાપરીશું? વિભાગ. બરાબર? વર્ગોને વિભાગમાં સમાવિષ્ટ કરાય. ધ્યાનમાં લેજો, પ્રાણીઓ હોય તો સામાન્ય રીતે શબ્દ વાપરીશું સમુદાય, જ્યારે વનસ્પતિ હોય તો શું શબ્દ વાપરીશું? વિભાગ, વિભાગ અને વિભાગ. હવે સમુદાય, જો સમુદાય ભેગા થાય તો શું બનાવી દે? સૃષ્ટિ, સૃષ્ટિ અને સૃષ્ટિ. ક્લિયર કરીએ છીએ. ધ્યાનમાં લેજો કે વિવિધ સમુદાયોનો સમાવેશ, વિવિધ સમુદાયોનો સમાવેશ, ઉચ્ચ કક્ષાનો દરજ્જો શેમાં? સૃષ્ટિમાં કરાય. બરાબર? વિવિધ સમુદાયો ભેગા થાય શું બનાવી દે? સૃષ્ટિ, સૃષ્ટિ અને સૃષ્ટિ. હવે આ જે વર્ગીકરણ કક્ષાઓ લીધી એ ફરીથી એકવાર ક્લિયર કરું છું. અહીંયા શબ્દ મૂકું છું, ધ્યાનમાં લેજો. ચલો, જાતિ. બરાબર છે? જાતિ પછી શું શબ્દ વાપર્યો તો આપણે? પ્રજાતિ. પ્રજાતિ પછી શું શબ્દ વાપર્યો તો? કુળ. કુળ પછી શું શબ્દ વાપર્યો તો ભાઈ આપણે? ગોત્ર. ગોત્ર પછી શું શબ્દ વાપર્યો તો આપણે? વર્ગ. ચલો, વર્ગ પછી શું શબ્દ વાપર્યો તો આપણે? સમુદાય. અને સમુદાય પછી શું શબ્દ વાપર્યો તો? સૃષ્ટિ, સૃષ્ટિ અને સૃષ્ટિ. હવે થોડું ક્લિયર કરવું અહીંયા કે સિમ્બોલ મૂકી દઉં છું, ધ્યાનમાં લેજો કે ચલો, જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. બે દિશામાં જરા ક્લિયર કરીએ છીએ કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય. બરોબર? ચલો, આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ. જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ તો ક્લિયર કરું છું કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો ત્રણ શબ્દો ધ્યાનમાં લેજો. ચલો, એક શબ્દ છે સંખ્યા. એક શબ્દ છે સંખ્યા. બીજો શબ્દ છે ભિન્નતા અને ત્રીજો શબ્દ છે સામ્યતા. એ જ રીતે ઊંધી દિશામાં પણ જોઈ શકીએ, ચડતા કે ઉતરતા ક્રમમાં. બરોબર? તો અહીંયા પણ ત્રણ શબ્દો વાપરી લઉં છું. એક શબ્દ વાપરું છું સંખ્યા, બીજો શબ્દ વાપરી લઈએ છીએ ભિન્નતા અને ત્રીજો શબ્દ વાપરીએ છીએ સામ્યતા. ધ્યાનમાં લેજો.
જો જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તો સંખ્યા શું થઈ જાય? વધે વધે અને વધે. ચલો ભિન્નતા શું થઈ જાય? વધે વધે અને વધે. પરંતુ જો ભિન્નતા વધે તો સામ્યતા શું થઈ જાય? ઘટે ઘટે અને ઘટે. ધ્યાનમાં લેજો. ચાલો સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તો સંખ્યા શું થઈ જાય? ઘટે ઘટે ને ઘટે. સંખ્યા ઘટે તો ભિન્નતા શું થઈ જાય? ઘટે ઘટે ને ઘટે. જ્યારે સામ્યતા શું થઈ જાય ભાઈ? વધે વધે ને વધે. શું કહેવા માંગીએ છીએ? ધ્યાનમાં રહેજો. ચાલો ભિન્નતા અને સામ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ભિન્નતા અને સામ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જો ભિન્નતા વધે ને તો સામ્યતા શું થાય? ઘટે. ચાલો ભિન્નતા ઘટે તો સામ્યતા શું થાય? વધે. સ્વાભાવિક છે કે નાના એકમથી મોટા એકમ તરફ જઈએ તો સંખ્યા વધવાની, ભિન્નતા પણ વધવાની. જ્યારે સામ્યતા શું થશે? ઘટશે ઘટશે અને ઘટશે. ચાલો ત્યાંથી આગળ વધીએ. મોટા એકમથી નાના એકમ તરફ જઈએ ભાઈ તો સંખ્યા શું થવાની? ઘટે. ભિન્નતા ઘટે અને સામ્યતા શું થાય? વધે વધે અને વધે. શબ્દો લીધા ધ્યાનમાં લેજો. જાતિ કયું છે? પ્રજાતિ કયું છે? કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. તમે ચડતા કે ઉતરતા કોઈ પણ ક્રમમાં આને લઈ શકો. હવે આજ આપણે એના વર્ગીકરણ માટે શબ્દો લીધા છે. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. ઉદાહરણ સહિત આપણે ક્લિયર કર્યા છે. એમાં જાતિની વ્યાખ્યા જરા ધ્યાનમાં લેજો. વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવે. બરોબર. ચલો પ્રજાતિ, જાતિઓ ભેગી થાય પ્રજાતિ અથવા તો સમાન પૂર્વક ધરાવતી જાતિઓ દ્વારા પ્રજાતિ. ચલો પ્રજાતિઓના સમૂહ વડે કુળ, કુળ દ્વારા ગોત્ર, ગોત્ર દ્વારા વર્ગ અને વર્ગ દ્વારા શું રચાય? સમુદાય. અને જો સમુદાય ભેગા થાય તો શું બને છે? સૃષ્ટિ, સૃષ્ટિ અને સૃષ્ટિ. હવે અહીંયા આપણે આ તો આખો પ્રશ્ન પૂરો કર્યો છે પણ થોડું ક્લિયર કરીએ છીએ કે સજીવોના જે વર્ગીકરણની વાત છે એ વર્ગીકરણમાં આ બધા જ શબ્દોનો આપણે ઉપયોગ કરીશું. સજીવોના વર્ગીકરણમાં આ બધા જ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે કેટલાક સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ. શું ક્લિયર કરીએ છીએ? ધ્યાનમાં લેજો. ક્વેશ્ચન મૂકીએ છીએ. વર્ગીકરણ કોનું વર્ગીકરણ કરવાનું છે એ ક્લિયર કરું છું. ચલો એક તો આપણે લઈ લઈએ છીએ માનવ, માનવ અને માનવ. બરોબર. જરા અહીંયાથી ક્લેરિફિકેશન આપી શકાય. સૌથી પહેલા આમ તો સૃષ્ટિ એટલે આપણે પ્રાણી સૃષ્ટિ કહી શકીએ. એટલે સૌથી પહેલો શબ્દ વાપરીએ છીએ આપણે સમુદાય. ચલો બીજો શબ્દ વાપરીએ છીએ આપણે વર્ગ. ચલો પછી કહીએ છીએ ગોત્ર, પછી કહીએ છીએ કુળ, પછી કહીએ છીએ ભાઈ પ્રજાતિ અને પછી કહીએ છીએ જાતિ. બરાબર છે. હવે ધ્યાનમાં લેજો વર્ગીકરણ એની કક્ષાઓ આપણે અહીંયા મૂકી દીધી છે. સૌથી પહેલા માનવ. ચલો મેરુદંડ ધરાવે છે. શેમાં મૂકી દીધું? મેરુદંડી. બરોબર. ચલો વર્ગ શું કહીએ છીએ? સસ્તન. ગોત્ર શું કહીએ છીએ? પ્રાઇમેટા. શું કહીએ છીએ? પ્રાઇમેટા. કુળ હોમોનિડી. કુળ શું કહીએ છીએ? હોમોનિડી. ચલો પ્રજાતિ શું કહીએ છીએ? હોમો. જાતિ શું કહીએ છીએ? સેપિયન્સ. ચલો વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. વૈજ્ઞાનિક નામ
હોમો સેપિયન્સ. હવે ચલો માનવ પછી બીજું એક વર્ગીકરણ પણ લઈ લઈએ. પ્રાણીઓ માટે કહીએ છીએ શું કહીએ છીએ? ઘરમાખી. શું કહીએ છીએ? ઘરમાખી. સેમ શબ્દો વાપરવાના છે ભાઈ. પહેલો કહીએ છીએ સમુદાય, પછી કહીએ છીએ વર્ગ, પછી કહીએ છીએ ગોત્ર, પછી કહી દઈશું કુળ, પછી કહી દઈશું પ્રજાતિ અને પછી કહી દઈશું જાતિ. ધ્યાનમાં લેજો. ચાલો માનવમાં તો આપણે શું કહ્યું હતું? મેરુદંડી. બરોબર છે. પણ ઘરમાખીમાં જોયું હશે કે સાંધાવાળા ઉપાંગો ધરાવે છે એટલે શેમાં મૂકીએ છીએ? સંધિપાદ. શેમાં મૂકીએ છીએ? સંધિપાદ. ક્લિયર કરીએ છીએ કે વર્ગ કયો છે? કીટક, કીટક અને કીટક. ત્યાંથી આગળ જઈએ છીએ ગોત્ર, ડિપ્ટેરા. ગોત્ર શું કહીએ છીએ? ડિપ્ટેરા. ચલો કુળ, કુળ કહીએ છીએ મસ્કીડી. કુળ કહીએ છીએ મસ્કીડી. પ્રજાતિ મસ્કા, જાતિ ડોમેસ્ટિકા. વૈજ્ઞાનિક નામ મસ્કા ડોમેસ્ટિકા. ત્યાંથી આગળ વધીએ તો હવે નમૂના બે વર્ગીકરણ આપણે ક્લિયર કર્યા છે. એક માનવ અને બીજું છે ઘરમાખી. બંને પ્રાણી લીધા. તો હવે આપણે જઈએ છીએ વનસ્પતિમાં. વનસ્પતિમાં આપણા જોડે ખૂબ નામ આવી ગયું છે આંબો, આંબો, આંબો. તો હવે સમુદાયની જગ્યાએ આપણે શબ્દ વાપરી દઈશું વિભાગ. સમુદાયની જગ્યાએ શબ્દ વાપરી દઈશું વિભાગ. પછી કહીશું ચલો વર્ગ, પછી ગોત્ર, પછી કુળ, એના પછી પ્રજાતિ અને એના પછી જાતિ, જાતિ અને જાતિ. બરોબર છે. ચાલો સૌથી પહેલા તો એનો વિભાગ છે આવૃત બીજધારી. શું શબ્દ વાપરી દીધો? આવૃત બીજધારી. બરોબર. સ્વાભાવિક છે. આવૃત જે બીજ છે એ આવૃત છે. વર્ગ કહીએ છીએ દ્વિદળી. બે બીજપત્ર ધરાવે છે એટલે દ્વિદળી. ત્યાંથી આગળ ગોત્ર કહીએ છીએ સેપેન્ડેલ્સ. ગોત્ર કહીએ છીએ સેપેન્ડેલ્સ. ત્યાંથી આગળ જઈએ છીએ કુળ કહીએ છીએ એનાકાર્ડિયેસી. એનાકાર્ડિયેસી. ચલો એનાથી આગળ વૈજ્ઞાનિક નામ આપણા જોડે આવી ગયું છે. શું નામ આવ્યું હતું? મેન્ઝફેરા ઇન્ડિકા. તો પ્રજાતિ શું થશે? મેન્ઝફેરા. જાતિ શું થશે ભાઈ? ઇન્ડિકા. ચલો વૈજ્ઞાનિક નામ શું થાય? મેન્ઝફેરા ઇન્ડિકા. ત્યાંથી આગળ વધીએ તો હજી એક વનસ્પતિનું ઉદાહરણ આપણે વર્ગીકરણમાં આપી શકીએ છીએ. ઉદાહરણ આપીએ છીએ વર્ગીકરણ માટે ઘઉં, અને ઘઉં. ચલો સેમ જશે. વિભાગ, પછી વર્ગ, પછી ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. ધ્યાનમાં લેજો. ઘઉં વિભાગ કયો આવશે ભાઈ? આવૃત બીજધારી. વર્ગ કયો આવશે ભાઈ? દ્વિદળીની જગ્યાએ ધ્યાનમાં લેજો ભાઈ. શું આવી જાય? એક દળી. એક જ બીજપત્ર ધરાવતું હોય તો શું કહી શકાય? એક દળી. બરોબર છે. ગોત્ર પોએસ, કુળ પોએસી. ચાલો પ્રજાતિ ટ્રિટિકમ. જાતિ એસ્ટિવમ. ચલો વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિવમ. ધ્યાનમાં લેજો. વર્ગીકરણ કર્યું છે એમાં માનવ, સમુદાય છે મેરુદંડી, વર્ગ છે સસ્તન, ગોત્ર છે પ્રાઇમેટા, કુળ હોમોનિડી, પ્રજાતિ હોમો અને જાતિ સેપિયન્સ.
વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ. ચલો ઘરમાંથી સમુદાય સંધિપાત, વર્ગ છે કીટક, ગોત્ર છે ડિપ્ટેરા, કુળ છે મસ્કેડી, પ્રજાતિ છે મસ્કા અને જાતિ છે ડોમેસ્ટિકા. વૈજ્ઞાનિક નામ થાય મસ્કા ડોમેસ્ટિકા. ચલો આંબો સમુદાયની જગ્યાએ શબ્દ શું આપી દીધો? વિભાગ. વિભાગ અને વિભાગ. ચલો વિભાગ આવૃત બીજધારી, વર્ગ દ્વિદળી, ગોત્ર સેપિન્ડેલ્સ, કુળ એનાકાર્ડિયસી, પ્રજાતિ મેન્સિફેરા અને ઇન્ડિકા જાતિ છે. વૈજ્ઞાનિક નામ થશે મેન્સિફેરા ઇન્ડિકા. ચલો ઘઉં વિભાગ કયો છે? આવૃત બીજધારી. બરોબર. વર્ગ કયો છે? એકદળી. કુળ કયું છે? ગોત્ર કયું છે? ઓઇલ્સ. કુળ કયું છે? ઓએસી. ચલો પ્રજાતિ ટ્રિટિકમ અને જાતિ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ. વૈજ્ઞાનિક નામ માનવ હોમો સેપિયન્સ. ઘરમાં મસ્કા ડોમેસ્ટિકા. આંબો મેન્સિફેરા ઇન્ડિકા અને ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ. બરોબર છે. અહીંયા આપણા જોડે વર્ગીકરણની કક્ષાઓ ક્લિયર થાય છે. હવે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ